આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે બુધવાર, ગુરુવાર અને શુક્રવારે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 26 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 જિલ્લાના 20 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી મોસમનું કુલ સરેરાશ 125% વરસાદ નોંધાયાના અહેવાલ છે. આમાંથી સૌથી વધુ 183% વરસાદ કચ્છ અને 130% વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ ક્ષમતાના 97% પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે 109 બંધ સંપૂર્ણ ભરાઈ ગયા છે, તો 64 બંધ 70% થી 100% વચ્ચે અને 18 બંધ 50% થી 70% વચ્ચે ભરાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં પાવી જેતપુર તાલુકાના ગુંદી ગામમાં તાલુકા સભ્યોના હસ્તે સેગ્રીગેશન શેડ અને કમ્પોસ્ટ પીટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની સાથે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે બાબતે પણ ભાર મુકાયો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા ગ્રામીણ વિકાસ સંસ્થા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના યોગ્ય વ્યવસ્થાપન હેતુ આ પીટ અને શેડ તૈયાર કરાયા છે. આ પ્રસંગે તાલુકા સભ્ય અને ગ્રામજનોએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ ત્યારથી આ ઓગસ્ટ મહિના સુધીમાં વિક્રમજનક 1,66,00,000થી વધુ કોલ મેળવીને સફળતાપૂર્વક તાત્કાલિક સેવા પૂરી પાડી છે. તેમજ 15,52,000થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. જ્યારે પ્રસૂતિ સંબંધિત 55,39,000થી વધુ અને માર્ગ અકસ્માતના 20,32,000થી વધુ કિસ્સામાં સેવાઓ આપી હોવાનું સત્તાવાર આંકડા પરથી જાણવા મળ્યું છે. 108 સેવાએ જે તે સ્થળ પર એમ્બ્યુલન્સમાં અત્યાર સુધીમાં 1,49,000થી વધુ સફળ પ્રસૂતિ પણ કરાવી છે. આ સેવા અંતર્ગત વર્ષ 2012થી કાર્યરત 414 જેટલી ખિલખિલાટ વાનનો 1,13,00,000થી વધુ, આરોગ્ય સંજીવની મોબાઈલ આરોગ્ય એકમમાં કાર્યરત 256 વાન થકી 2,79,00,000થી વધુ નાગરિકે લાભ લીધો છે. ઉપરાંત વર્ષ 2020માં 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનું અને વર્ષ 2023માં કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફરતું પશુ દવાખાનાની કુલ 586 વાન સેવારત છે, જેમાં 70 લાખથી વધુ પશુની સારવાર પણ થઈ છે. ભાવનગરમાં ડેન્ગ્યુ તાવના કેસ વધી રહ્યા હોવાથી દર્દીઓમાં રક્ત ઘટકના પ્લેટલેટની જરૂરિયાત ઊભી થતી હોય છે. તેને પહોંચી વળવા કોઈપણ રક્ત સમૂહ ધરાવતા નાગરિકોને રક્તદાન કરવા રેડક્રોસ બ્લડ બેન્કે અપીલ કરી છે. 5 કે તેથી વધુ રક્તદાતા સાથે મળી રક્ત એકત્રિત કરતી મોબાઈલ વાનને ઘરે અથવા કોઈપણ સ્થળે બોલાવી શકે છે, એમ ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીએ જણાવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં 34,317 ખેડૂતની 27,538 હેક્ટર જમીનના પાકને 33%થી વધુ નુકસાન થયું હોવાના અહેવાલ છે. ખેડૂતોના પાક બગડતા તેમને સરકારી સહાય મુજબ 15 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવશે. આ નુકસાનીનો અહેવાલ સરકારને મોકલી આપ્યા બાદ સરકાર સહાયનું અનુદાન મંજૂર કરશે, એમ પંચમહાલ ખેતીવાડી અધિકારી એમજી પટેલે જણાવ્યું હતું. કચ્છ જિલ્લામાં આજે સવારે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા હતા. પશ્ચિમ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે આજે સવારે 10:05 રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જેના કારણે નજીકના ગામોમાં ધ્રુજારી અનુભવાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 12 કિલોમીટર દૂર નોંધાયું હતું. બનાસકાંઠાના પાલનપુરમાં 68 વર્ષીય બ્રેઇન ડેડ મહિલાના અંગોના દાન થકી જિલ્લામાં બીજું અંગદાન થયું છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે પાલનપુરના આ મહિલાને ગઈકાલે બ્રેઇન ડેડ જાહેર કરાતા તેમના પરિવારજનોએ તેમની આંખ, કિડની અને લીવરનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણયથી બીજા દર્દીઓને નવું જીવન મળશે. આ રીતે જિલ્લામાં એક જ અઠવાડિયામાં બીજી વખત અંગોનું દાન મળ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR _ABN ને ફોલો કરી શકો છો.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.